અમરેલી જિલ્લામાં વધુ એક મહિલા પર છરીના ઘા ઝીક્યા હતા। રાજુલાના ભાક્ષી ગામની મહિલા પર તેના પૂર્વ પતિ દ્વારા છરીના ઘા ઝીક્યા છે। નાક ઉપર અને કિડનીના પાછળના ભાગે છરીના ઘા મારી પૂર્વ પતિ ફરાર થયો છે। મારવાની કોશિશ કરી છે। પત્ની શિલ્પાબેનને સારવાર માટે પહેલા સાવરકુંડલા અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘાયલ શિલ્પાબેન તેમના પતિ સાથે ઝઘડો અને છૂટાછેડા બાબતે ચાલતા કેસ અને મારામારી કર્યાની આપી છે। પ્રતિક્રિયા પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। શિલ્પા નામ છે મારું। શું કોણે હુમલો કર્યો તમારી પર? મારા પહેલા પતિએ આવીને ક્યાં કારણે? મારી ડિવોર્સ નો કેસ ચાલે છે અને ભરણ પોષણ નો કેસ ચાલે છે અને મારામારી નો કેસ ચાલે છે। 2 વર્ષથી એ હાજરી નથી થતો અને આવતોય નથી। ડિવોર્સ લેવાનું કારણ? એ કામ નથી કરતો, પીવે ને રખડે બીજા હારે। હું કામ કરીને મારું ઘર ચલાવતી હતી। મારે 15 વર્ષથી આ લગ્ન કર્યા, એમાં 13 વર્ષના મારે જોડવા છોકરી છોકરો છે। છોકરી મારી પાસે છે અને 2 વર્ષથી હું મારા પપ્પાની ઘરે હતી। છોકરો સામેવાળા પાસે છે। ત્યાં મારા પપ્પાને ઘરે આવીને મને મારી ગયા હતા। ત્યારથી મારામારીનો કેસ શરૂ છે। ને ક્યારે હુમલો થયો ને શેના વડે હુમલો કર્યો ખબર છે? અત્યારે હું મારા મોસાળમાં રહેવા આવી છું 2 મહિનાથી। 2 વર્ષથી હું મારા પપ્પાની ઘરે હતી, એટલે ના સુરત માં દીકરી બેનું નો કામ કરીને ઘર કરી શકું, એટલે હું દેશમાં મારા મામાના મોસાળમાં રહેવા આવી, જેથી કરીને થોડું જાજુ કરી શકું અને હું મારી છોકરીને હાંસવી શકું। તો આજ બપોરે અમે જમવા બેઠા અને જમી લીધા। તમારો પહેલો પતિ 2 સરા લઈને આવ્યો, એક હાથમાં હતો અને એક ખીચામાં હતો। ડોશીમાં ખાટલે બેઠા હતા, એને ગોઠણનું ઓપરેશન કરાવેલું છે એટલે તો ન દોડી શક્યા। પછી એક ભાઈ હતા મનસુખભાઈ, એ વિકલાંગ છે એટલે એ બૂમ પાડી મારી પાસે આવી અને મને એના હાથમાં સરો હતો, મેં ઝપાઝપી કરી એટલે મને હાથમાં વાગી ગયું અને એણે મને પછાડી એટલે મને માથામાં વાગ્યું અને મારી ઉપર કડ ઉપર બેહીને હાથમાંથી સરો ખેંચી અને મારા અહીંયા કડે સરો મારી દીધો છે અને એ તૂટી ગયો સરો, એટલે બીજો સરો એને ખિસ્સામાંથી કાઢી અને એને મને મારી નાખવાનું જ પ્લાન કર્યો હતો। પેટમાં સરો મારવા ગયો તમે એના હાથ 2 ઊંચા કર્યા ને એટલે એનો હાથનો સરો મને અહીંયા નાકે વાગી ગયો અને બધા ભેગા થઈ ગયા એટલે દોડીને ભાગી ગયો।